નમસ્કાર ગુજરાત में एक साथ मित्रों 3 वरसादनी सिस्टम सक्रिय थता हवामान विभाग द्वारा भारेथी अति भारे वरसादनी आगाही करवामां आवी छे। जे अंतर्गत मित्रों मेघराजा खास करीने सौराष्ट्र अने दक्षिण गुजरात में तोफानी बेटिंग करी रह्या छे। आजे मित्रों देवभूमि द्वारका जिल्ला में सार्वत्रिक तोफानी बेटिंग करी रह्या छे। आजे आखा दिवस दरमियान मित्रों द्वारका में 12 इंच सुधीनो धोधमार वरसाद खाबक्यो हतो। खास बात ए छे के मित्रों सांजे 4 થી લઈ 6 કલાકના સમયગાળા દરમિયાન મિત્રો દ્વારકા તાલુકામાં 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ભારે વરસાદના પગલે મિત્રો દેવભૂમિ દ્વારકામાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તો મિત્રો દ્વારકાના રસ્તા પર ઘૂંટણસમા પાણી વહેતા થયા હતા। તો આ સાથે મિત્રો ખાસ કરીને આજે અને આવતીકાલે મિત્રો કયા વિસ્તારોમાં હળવોથી લઈને ભારે મેઘતાંડવ સર્જાઈ શકે છે તે મિત્રો આપણે લાઈવ મેપના માધ્યમથી જાણી લઈશું। વિગતવાર માહિતી મેળવીએ તે પહેલા આપણે મિત્રો જાણી લે કે સૌરાષ્ટ્ર કચ્છમાં કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો। તો રાત્રિમાં અત્યારે મિત્રો મેઘો જામ્યો છે ત્યારે મિત્રો પોરબંદરમાં આભ ફાટ્યું હતું। દરિયાઈ વિસ્તારમાં એક જ રાતમાં આટલો વરસાદ ખાબકતા શહેર મિત્રો પાણી થઈ ગયું હતું અને પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી। પોરબંદરમાં એક જ દિવસમાં 18 ઇંચ વરસાદ બાદ પોરબંદરમાં એક જ દિવસમાં 18 ઇંચ વરસાદ પડ્યો હતો। તો મિત્રો પોરબંદર વેરાવળ સોમનાથ દ્વારકા કચ્છ જિલ્લામાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબક્યો હતો। હવે આપણે એ જાણી લઈએ કે મિત્રો આજે અને આવતીકાલે કયા વિસ્તારોમાં હળવોથી લઈ મધ્યમ વરસાદ પડી શકે છે તે મિત્રો આપણે લાઈવ મેપના માધ્યમથી જાણી લઈએ। ખાસ કરીને મિત્રો આજે 20 તારીખ અને 20 તારીખના રોજ મિત્રો કયા વિસ્તારોમાં હળવોથી લઈ અને મેઘતાંડવ સર્જાઈ શકે છે તેમના વિશે માહિતી મેળવીશું। તો મિત્રો આજે 20 તારીખ અને 20 તારીખના રોજ આજે મિત્રો આપણે બપોરની લાઈવ 12 વાગ્યાની અપડેટ મેળવવાની છે। જેમાં સૌપ્રથમ મિત્રો આપણે સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરવાની છે। મિત્રો હાલ તમે જોઈ શકો છો કે તે પ્રમાણે દ્વારકા જિલ્લાના આજુબાજુના વિસ્તારોમાં અરબ સાગરની અંદર મિત્રો 3 સિસ્ટમ એક્ટિવ છે। જેના ભાગરૂપે મિત્રો ઓખા દ્વારકા પોરબંદર જૂનાગઢ જેવા આજુબાજુના વિસ્તારોમાં મેઘતાંડવ સર્જાઈ શકે છે। આ વિસ્તારોમાં મિત્રો 15 થી લઈ 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે। તો હવે મિત્રો સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના આજુબાજુના વિસ્તારોમાં કયા વિસ્તારોમાં હળવોથી લઈ મધ્યમ વરસાદ પડી શકે છે તો સૌપ્રથમ મિત્રો આપણે કચ્છ જિલ્લાના વિસ્તારોની વાત કરવાની છે। જેમાં મિત્રો કચ્છ જિલ્લાના વિસ્તારોની આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો લખપત છે, નલિયા છે, ખાવડા છે, ભુજ છે, રાપર છે, ગાંધીધામ છે, કચ્છ છે તેમજ મિત્રો માંડવી જેવા જિલ્લાઓમાં આજે મિત્રો ભારેથી લઈ અતિ ભારે વરસાદ પડી શકે છે। તો મિત્રો દ્વારકાના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે તે પ્રમાણે દ્વારકા છે તેમજ મિત્રો ઓખા છે તેમજ મિત્રો આ બાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો ખંભાળિયા છે, ભાટિયા છે આ વિસ્તારોમાં પણ મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। તેમજ મિત્રો દ્વારકાના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો મિત્રો ભાટિયા છે, ખંભાળિયા છે, લાલપુર છે, કાલાવડ છે, ભાણવડ છે, સિસલી છે, દ્વારકા છે મિત્રો આ વિસ્તારોમાં જે પણ મિત્રો આ સિસ્ટમ સક્રિય છે તેના ભાગરૂપે મિત્રો દ્વારકા, ભાટિયા, ખાવડા આ તરફ મિત્રો ભાણવડ, સિસલી આ વિસ્તારોમાં મિત્રો આજે બપોરની 12 વાગ્યાની લાઈવ અપડેટમાં જળબંબાકાર જેવી સ્થિતિ પણ આજે મિત્રો સર્જાઈ શકે છે। તેમજ મિત્રો સિસલી જેવા આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે તે પ્રમાણે પોરબંદર છે, કુતિયાણા છે, ઉપલેટા છે, જેતપુર છે, જૂનાગઢ છે, કદસ છે, કેશોદ છે, વિસાવદર છે, બગસરા છે, ધારી છે આ વિસ્તારોમાં પણ મિત્રો આજે ભારેથી લઈ અતિ ભારે વરસાદ પડી શકે છે। તેમજ મિત્રો નીચેના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો માંગરોળ છે, વેરાવળ છે તેમજ મિત્રો તુલસીશામ છે આ વિસ્તારોમાં પણ આજે મિત્રો લાઈવ બપોરની 12 વાગ્યાની અપડેટમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે। તેમજ મિત્રો કોડીનાર છે, ઉના છે, મહુવા છે, રાજુલા છે આ વિસ્તારોમાં પણ મિત્રો બપોરની 12 વાગ્યાની લાઈવ અપડેટમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। સાથે સાથે મિત્રો ભાવનગરના આજુબાજુના જિલ્લાની વાત કરી દઈએ તો ભાવનગરના આજુબાજુના જિલ્લામાં તમે મિત્રો જોઈ શકો છો કે તે પ્રમાણે હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે। જે પણ મિત્રો આ વિસ્તારો છે તેમાં મિત્રો આજે બપોરની અપડેટમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ વરસી શકે છે। જેમાં મિત્રો પાલીતાણા છે, અમરેલી છે, બગસરા છે, બાબરા છે, ગઢડા છે, જસદણ છે તેમજ મિત્રો આ બાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો તળાજા છે, મહુવા છે, રાજુલા છે આ વિસ્તારોમાં પણ મિત્રો આજે 20 તારીખના રોજ બપોરની 12 વાગ્યાની અપડેટમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। હવે મિત્રો આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે। તો મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે મિત્રો 20 તારીખના રોજ કયા વિસ્તારોમાં
હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળશે તેમના વિશે માહિતી મેળવીશું. તો જેમાં મિત્રો સુરત છે, બારડોલી છે, વ્યારા છે, નવાપુર છે, નવસારી છે, બિલીમોરા છે, આ તરફ મિત્રો વાસંદા છે, આહવા છે, આ વિસ્તારોમાં પણ મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ મિત્રો આજે 20 તારીખના રોજ બપોરે 12 વાગ્યાની લાઈવ અપડેટમાં જોવા મળશે. તેમજ મિત્રો બિલીમોરાના નીચેના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે તે પ્રમાણે હાલ મિત્રો વલસાડ છે, વાપી છે, ભવનાથ અંબોજી છે, વાસંદા છે, આહવા છે, સાપુતારા છે, વાની છે, કપરડા જેવા વિસ્તારોમાં પણ આજે મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. તેમજ મિત્રો આપણે હવે સુરતના ઉપરના વિસ્તારોની વાત કરવાની છે. તો સુરતના ઉપરના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો દહેજ છે, ભરૂચ છે, કોસંબા છે, વાનકુલ છે, ડેડિયાપાડા છે, સિનિયોર છે, ઉમરપાડા છે, ખાપર છે, આ વિસ્તારોમાં પણ મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળશે. તો હવે મિત્રો આપણે મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે. તો મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે. તો મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો ગાંધીનગર છે, અમદાવાદ છે, કડી છે, વિરમગામ છે, દસાડા છે, માણસા છે, પ્રાચીન છે, કપડવન છે, બાયડ છે, આ તરફ મિત્રો બાલા સિનિયોર છે, માલપુર છે, મોડાસા છે, આ વિસ્તારોમાં મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ વરસી શકે છે. તો મિત્રો સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો તમે જોઈ શકો છો કે મિત્રો ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં હળવોથી લઈ મધ્યમ વરસાદ વરસી શકે છે. તમે મિત્રો જોઈ શકો છો કે તે પ્રમાણે સણસમાં છે, હારીજ છે, રોડા છે, રાધનપુર છે, પાટણ છે, સિદ્ધપુર છે, મહેસાણા છે, મોઢેરા છે, વડનગર છે, આ વિસ્તારોમાં પણ હળવોથી લઈને મધ્યમ વરસાદ 20 તારીખના રોજ મિત્રો બપોરની અપડેટમાં જોવા મળશે. કારણ કે મિત્રો હાલ જે સિસ્ટમ અરબ સાગરની અંદર એક્ટિવ છે તેના ભાગરૂપે મિત્રો ખાલી સમગ્ર સૌરાષ્ટ્ર કાંઠાના વિસ્તારોમાં જ ભારેથી લઈને અતિભારે વરસાદ પડી શકે છે. જો મિત્રો આગામી સમયમાં મિત્રો સિસ્ટમનો ટ્રેક બદલશે તો મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી લઈને અતિભારે વરસાદ જોવા મળશે. હાલ મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર કોઈ પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી નથી. અમુક એવા વિસ્તારો છે જ્યાં મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ પડી શકે છે.